તે ભાજપ રહ્યું છે તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે। આ સાથે જ એક સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જ્યાં ખેડાના મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। જી હા, નગરપાલિકાના પરિણામોની ઉજવણી દરમિયાન લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર જોવા મળી રહ્યા છે। મહેમદાવાદની સોનાવાલા હાઈસ્કૂલ પાસેની આ ઘટના છે, જ્યાં વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવારની જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે સમર્થકોએ લોરેન્સના પોસ્ટર સાથે જીતની ઉજવણી કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નચિકેત મહેતા આપી રહ્યા છે। નચિકેત, આ ખૂબ જ શોકિંગ કહી શકાય કે જ્યાં એક હત્યારાના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ક્યાંની છે આ ઘટના? જાણો છો, વાત કરવામાં આવે તો મહેમદાવાદ નગરપાલિકાનું જે આજે જે કાઉન્ટિંગ થઈ રહ્યું છે, ત્યારે જો વાત કરીએ તો મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલ પાસેની આ ઘટના છે, જ્યાં ચૂંટણીનું પરિણામ જાહેર થતાની સાથે જ જે સમર્થકો છે, ઉમેદવારના સમર્થકોએ આ બેનર સાથે ઉજવણી કરી હતી। અને જે રીતે આ જે વિડીયો જે વાયરલ થયો છે, જે વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જે લોરેન્સ બિશ્નોઈ પોસ્ટર વાળો આ જે વિડીયો છે, તે હાલ જે દ્રશ્યોમાં જોવાઈ રહ્યો છે, તે ઉમેદવારની જીતની ખુશીમાં સમર્થકોએ બેનર સાથે જે ઉજવણી કરતો આ વિડીયો જે વાયરલ થયો છે, હાલ અત્યારે જો જાણ થાય કે જેટલા વ્યક્તિઓની હાલ અટકાયત કરવામાં આવી છે, તે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે। પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે। હાલ અત્યારે જે રીતે ડીવાયએસપી રાઠોડ સહિત જે એસપી રાજેશ ગઢિયા છે, સંપૂર્ણ જે છે જે ઘટનાનો અત્યારે ત્યાગ મેળવી રહ્યા છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। 2 વ્યક્તિઓને અત્યાર સુધીમાં રાઉન્ડ અપ કર્યા હોવાની વાત અત્યારે જાણવા મળી રહી છે। જી બિલકુલ, તો હાલ ડીએસપી પણ તેની તપાસમાં લાગી ચૂક્યા છે। ચોક્કસ એવું કહી શકાય કે આ ચોંકાવનારું છે।